ચિત્તલ ખાતે હરિઓમ ગ્રુપ ચિત્તલ દ્વારા રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું। ચિત્તલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। ચિત્તલ ખાતે ઉર્જા કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું હરિઓમ ગ્રુપ ચિત્તલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં કૌશિકભાઈના જનસેવા પ્રત્યેના દ્રઢ સંકલ્પ અને લોકહિતના કાર્યની ખૂબ સરાહના કરવામાં આવી હતી। આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા ભાજપ પ્રમુખ ચેતનભાઈ ધાનાણી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જેબી દેસાઈ, ચિત્તલના અગ્રણીય ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ, લાલજીભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી, વેપારી એસોસિએશન પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા તેમજ વેપારી મંડળ ચિત્તલના ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા તથા ગ્રામ પંચાયતની ટીમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને હું શીતલને હરિઓમ ગ્રુપને સમગ્ર બેઠેલા આગેવાનોને વિનંતી કરું છું કે શીતલની અંદર જે પ્રકારે ગયા વર્ષે આપણે મોહનપુરનું તળાવ ત્યાં ખાતમુહૂર્ત કરવા હતા, મોહનપુરના રોડ કાઢ્યા, હું ને સ્વામી બે હતા, સમગ્ર ટીમ પણ હતી। તો આ વર્ષે ચોમાસું 20 દિવસ વહેલું બેસી ગયું હતું, એટલે એમાં થોડુંક આપણે કામ ઓછું થયું, પણ આવતા વર્ષે પ્લાનિંગ કરી લેજો। શીતલ જસુરની અંદર તમારે તળાવની જેટલી પણ કામગીરી કરવી હશે તમને મોજ પડે એ પ્રકાર કામગીરી કરવાની જવાબદારી મારી। એમાં સેજે તમારે વિષય કરવાની જરૂર નથી। બીજે કહેતા તમે અગાઉ અટવા ભૂતકાળમાં ઘણા અટવાનો દિવસો ગયા, એની કોઈ ઉપાધિ કરતા નહીં, મહારાજની કૃપા છે, ભગવાનની કૃપા છે, એટલે તમારું કોઈ કે અટવાય નહીં, જવાબદારી મારી છે। આ સરકાર ખેડૂતો માટે કામગીરી કરી રહી છે। આદરણીય મોદી સાહેબ હોય, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, જે રીતે સમગ્ર સરકાર ખેડૂતોના હિત માટે જેટલું કામગીરી થઈ શકે એ માટે કાયમી માટે પ્રયત્ન કરતા હોય છે। આપણે સૌની યોજનાના કારણે તળાવો ભરવા માટે પણ ઝુંબેશ, જે રીતે તળાવો ખાલી થાય એ પ્રકારે જ્યાં પણ તળાવમાં વાળ લાગતા હોય ત્યારે પાણી